કોણ વાતું કરશે? એકાદી વાત તો આવે છે રામની કૃષ્ણની, રાજોબા વાત કરે છે સાહિત્યની, રાણા પ્રતાપ, શિવાજી, આ બધા આપણા પૂર્વજોને યાદ કોણ કરશે? કલાકાર નહીં હોય તો. પણ કલાકારને પાડવાની પૂરી કોશિશ થઈ છે. મારા દીકરા હાથ વાટીને વાયા પડ્યા. અમારી કંઈક થાય, કલાકાર કેમ બોલતા નથી? અમારે બોલવાનું. બોમ્બ ફૂટો, કલાકાર કેમ નથી બોલતા? એટલે અમે બોલી બોમ્બનું, અમે બનાવ્યા હતા બોમ્બ. બોલો, અદભુત છે. કલાકાર કઈ બે સમાજ બાજે તો કલાકાર કેમ ન બોલતા? એટલે અમારે કોનું દુશ્મન થવું? ખેડૂતની જમીન લઈ લીધી અદાણી, એટલે અમે દસ્તાવેજ કર્યા હતા એના. અમને અમારી વાય શું લેવું પડે? મારા દીકરા બોલો, અમને કે છે અમે આ દુનિયામાં બાજવાયા છીએ. કલાકાર તો બધાનું સારું બોલે એને કલાકાર કહેવાય. કોક 10,000નું દાન કરે એમ કે આ રમેશભાઈએ 10,000નું દાન કર્યું, પછી 5 લાખનું બૂચ માર્યું, અમે ન કહીને દાનનું જ કહી સારું. અમે સારું ગોતી, ખરાબ ન ગોતી. ખરાબ એ નેતાનું કામ છે, અમારું કામ છે એ ગોતે ખરાબ. આને આ ખરાબ કર્યું, આને આ કર્યું. અમે તો સારું જ ગોતી કલાકાર. પણ મારા દીકરા હાથ વચ્ચે અમારી વાય પડ્યા. મારું જીવું હરામ કરી નાખ્યું છે. સમય ચેન થઈ ગયો બાપા. તમે જાઓ દિલ્હીમાં, કલાકારો જો દિલ્હીમાં કપિલ શર્મા જેમ ફાવે એમ બોલે છે. હરેક સરને એમનું, એનો કોઈ વિરોધ કર્યો કપિલ શર્માનો? આપણને ગમે એવા જોક્સ બોલે છે. ગુજરાતમાં જ કેમ રાજનેતાની કેટલી ઠેકડી ઉડાવે છે કલાકારો, હાસ્ય કલાકારો. તમે જો, તમે જોતા હશો ન્યૂઝમાં. એક રાજનેતા બોલ્યો દિલ્હીમાં, ક્યાંય બિહારમાં, ગુજરાતમાં જ કેમ? પણ ગુજરાતી સંસ્કૃતિને પૂરી કરવામાં મોટા હાથ છે એવા નીચ માણસોના. પૂરું કરી નાખ મારા દીકરા. એટલે આપણે વિનંતી કરું છું કે કોઈક એવા મેસેજ મૂકે કે કલાકાર આવા છે તેવા છે. કલાકાર હારા છે બિચારા, ખાતા નથી સૂતા, ઊંઘ નથી આવતી, ગાડીઓ ભટકાય છે. એક્સિડન્ટમાં ઘણા બધા કલાકાર મરી ગયા. કોઈના ઘરે જીવ પૂછવા એના કેટલા છોકરા છે નથી કોઈ જીવ. કેન્સર થવાથી ઘણા બધા કલાકાર મરી ગયા. કોઈ ભણનો દીકરો પૂછવાઈ ગયો ના, હકાબા અત્યારે મરી જાય.